નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કુંવરબાઈનું મામેરું યોજના વિશે। જે યોજના હેઠળ લગ્ન પછી કન્યાઓને સરકાર તરફથી ₹12,000 સુધીની સહાય તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। તો મિત્રો, તમારા પણ લગ્ન થઈ ગયા હોય અને તમે આ યોજનાનો લાભ હજી સુધી નથી લીધેલ અને તમે પણ આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે વિડીયો પૂરો જુઓ તો જ પૂરી માહિતી મળશે। અને આ મિત્રો, તમે અમારી YouTube ચેનલ ઉપર પહેલી વાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને સાથે જ વિડીયોને લાઇક અને શેર પણ કરતા રહેજો। તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિભાગો કાર્યરત છે। દરેક વિભાગ દ્વારા અલગ અલગ કામગીરી કરવામાં આવે છે, જેમાં ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા વિવિધ સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે। આ યોજનાઓ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ચલાવવામાં આવે છે। જે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર માનવ ગરિમા યોજના, વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે લોન યોજના, ડૉક્ટર આંબેડકર આવાસ યોજના અને કુંવરબાઈનું મામેરું યોજના, જે યોજના વિશે તમને વિગતવાર વાત કરીશું કે ફોર્મ કેવી રીતે ભરવું, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી છે, કઈ વેબસાઇટ ઉપર ઓનલાઈન થાય છે, તે યોજનાની પાત્રતા શું છે અને તેની ઓનલાઈન અરજી કઈ રીતના થઈ શકે છે। તો મિત્રો, કુંવરબાઈનું મામેરું યોજનાનો હેતુ શું છે? તો રાજ્યની આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોમાં જ્યારે દીકરીના લગ્ન થાય ત્યારે આર્થિક મદદ થવાના ભાગરૂપે કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ આપવામાં આવે છે। આ યોજના દ્વારા દીકરીના જન્મને પ્રોત્સાહન મળે અને સમાજમાં બાળ લગ્ન અટકે, આ હેતુથી આ યોજના અમલી બનાવેલ છે। ત્યારબાદ આજે કુંવરબાઈનું મામેરું યોજના માટેની પાત્રતા એટલે કે તેમના નિયમો અને જે શરતો નક્કી થયેલ હોય તેની નીચે આપણે પાત્રતા ધરાવતા હોવા જોઈએ। તો કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ માટે સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે SJED દ્વારા પાત્રતા નક્કી થયેલ છે। તેમાં લાભાર્થી ગુજરાત રાજ્યનો મૂળ વતની હોવો જોઈએ, અરજદાર આર્થિક રીતે નબળા પરિવારના હોવા જોઈએ, એક પરિવારમાં 2 પુખ્ત વયની દીકરીના લગ્ન માટે કુંવરબાઈનું મામેરું યોજના ગુજરાતનો લાભ મળે છે। એટલે કે તમારા પરિવારમાંથી કોઈ પણ 2 દીકરીઓને જ તે જેમના 18 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય ને તેમના લગ્ન થઈ ગયા બાદ આ યોજના હેઠળ લાભ મળે છે। લાભાર્થીના પુનઃલગ્નના કિસ્સામાં આ યોજના મળશે, એટલે કે કોઈ વિધવા મહિલા હોય તેના પુનઃલગ્નના કિસ્સામાં પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર। કન્યાના લગ્ન બાદ 2 વર્ષની સમય મર્યાદા આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવાની રહેશે। લગ્ન બાદ 2 વર્ષ પૂર્ણ થઈ ગયા પછી તમે આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરી શકતા નથી। 7 ફેરા સમૂહ લગ્ન આયોજિત કાર્યક્રમમાં ભાગ લેનાર દીકરીઓને પણ કુંવરબાઈનું મામેરું યોજનાની સહાય મળવા પાત્ર થાય છે અને સમાજના તથા અન્ય સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને 7 ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરું યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંને યોજનાઓ હેઠળ લાભ મળવા પાત્ર રહેશે। તો મિત્રો, આટલી આ યોજનાની શરતો અને નિયમો છે કે પાત્રતા ધરાવતા હોય તો આ સહાય તમને પણ મળવા પાત્ર છે। ત્યારબાદ આપણે જોઈએ કે જે કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે અને ઓનલાઈન અરજી કરવા માટે જે ડોક્યુમેન્ટ જરૂરી હોય તે ડોક્યુમેન્ટમાં કન્યાનું આધાર કાર્ડ, લાભાર્થી કન્યાના પિતાનું આધાર કાર્ડ, કન્યાનો જાતિનો દાખલો, જો ન હોય તો મામલતદાર ઓફિસે જઈ કઢવી લેવો, કન્યાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, તે પણ ન હોય તો તેના બદલામાં જન્મનું પ્રમાણપત્ર પણ ચાલે, લાભાર્થી કન્યાના પિતાનો આવકનો દાખલો અને જે કન્યાઓના પિતા હયાત ના હોય તેમના વાલી તરીકે કાકા, દાદા કે પછી ભાઈનો વાર્ષિકનો આવકનો દાખલો, કન્યાના રહેઠાણનો પુરાવો, જેમાં ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, લાઇટ બિલ વગેરે ઘણા બધા ડોક્યુમેન્ટ હોય છે, તેમાંથી કોઈ પણ એક તમે આપી શકો। કન્યાના બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અને જે કન્યાનું બેંક એકાઉન્ટ હોય તે એકાઉન્ટમાં કન્યાના નામ પાછળ તેમના પિતા કે પછી વાલીનું નામ હોય તેવું એકાઉન્ટ હોવું જોઈએ। વર કન્યાનો સંયુક્ત ફોટો, જે તમે લગ્ન ટાઈમે આલ્બમ બનાવ્યો હોય તેમાંથી કોઈ પણ એક ફોટો કાઢીને લગાવી દો તો ચાલે। વરની જન્મ તારીખનો આધાર, જેમાં કુલ લિવિંગ સર્ટિફિકેટ અથવા તો જન્મ તારીખનો દાખલો, આ બંનેમાંથી એક પણ ન હોય ને તે અભણ હોય ત્યારે સરકારી ડૉક્ટરનું
ઉંમરનું પ્રમાણપત્ર જે પણ કોઈ સિવિલ સર્જન હોય એની પાસે કઢાવીને તમે લગાવી શકો છો. અને જે આ ફોર્મનું મેઇન ડોક્યુમેન્ટ છે તે લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ. અને હજી ઘણા લોકોને આ કઢાવવાનું પણ બાકી છે. તો આની પણ તમે ટેન્શન ન લેતા. આના ઉપર પણ અમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર એક અલગથી વિડીયો બનાવેલ છે કે મેરેજ સર્ટિફિકેટ કઈ રીતના કઢાવવું. એ તમે વિડીયો જોઈને તમારું પણ મેરેજ સર્ટિફિકેટ કઢાવી શકો છો અને ત્યારબાદ તમે આ યોજનાનો લાભ લઈ શકો. કન્યાના પિતા વાલીનું સ્વઘોષણા સેલ્ફ ડિક્લેરેશન તે પણ તમને જે ઓનલાઈન ફોર્મ ભરતા સમયે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું ઓપ્શન આવે છે ત્યાં નીચે એક ડાઉનલોડ કરવાનું ઓપ્શન પણ હોય છે. તે આ સેલ્ફ ડિક્લેરેશન તમારે ત્યાંથી ડાઉનલોડ કરવાનું રહેશે. ડાઉનલોડ કરીને તેની એક પ્રિન્ટ લેવાની રહે છે. પ્રિન્ટ લઈ લીધા બાદ તે ફોર્મને વિગતવાર ભરી તેમાં સહી કરી અને ફરીવાર તેને ત્યાં જ પાછું અપલોડ કરવાનું રહેશે. અને કન્યાના પિતા હયાત ન હોય તો તેમનો મરણનો દાખલો. આટલા આધાર પુરાવા સાથે તમે આ કુંવરબાઈ મામેરુ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરી શકો છો. અને તે અરજી કર્યા બાદ તે ફોર્મની પ્રિન્ટઆઉટ લઈ અને આ બધા ડોક્યુમેન્ટ તેની સાથે જોડીને તે ફિઝિકલ જે તે ડિસ્ટ્રિક્ટમાં સમાજ કલ્યાણની ઓફિસ હોય ત્યાં તમારે જમા કરાવવાના રહેશે. અને જો કોઈ સાયબર કાફે કે ઓનલાઈન ફોર્મ ભરતા હોય તેવી જગ્યાએ તમે ફોર્મ ઓનલાઈન કરાવો છો તો તેના માટે જે સાયબર કાફે હોય કે દુકાનદાર જે હોય તે જ તમારું ફોર્મ પહોંચાડી આપે છે. તો હવે આપણે જોઈએ કે કુંવરબાઈનું મામેરુ યોજનાની આવક મર્યાદા શું છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કુંવરબાઈ યોજનામાં વાર્ષિક આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. જે હવે આવક મર્યાદાનું ધોરણ 6 લાખ નક્કી કરેલ છે. એટલે કે જે તમારો આવકનો દાખલો હોય તે 6 લાખની અંદર હોવો જરૂરી છે. હવે મિત્રો આપણે વાત કરીએ કે કુંવરબાઈનું મામેરુ યોજના હેઠળ કન્યાઓને જે સહાય છે તે કઈ રીતના અને કેટલી મળવા પાત્ર છે. તો ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવારની દીકરી લગ્ન કરે તો તેને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ કન્યા બેંક ખાતામાં સીધા ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે અગાઉ 10,000 રૂપિયા સહાય ચૂકવવામાં આવતી હતી. જે સહાયની રકમમાં સુધારો કરેલ છે. જેમ કે જે કન્યાઓએ તારીખ 1/4/2021 પછી લગ્ન કરેલ હોય તો તેવા દંપતીને કુંવરબાઈ મામેરુ યોજના હેઠળ રૂપિયા 12,000 રૂપિયા મળશે. ને જે કન્યાઓએ તારીખ 1/4/2021 પહેલા લગ્ન કરેલ હોય તેવા દંપતીઓને જૂના ઠરાવ પ્રમાણે 10,000 રૂપિયા મળવા પાત્ર રહેશે. તો મિત્રો આ યોજનાની તમામ માહિતી તમને આપી દીધી છે. તો હવે જલ્દીથી જાઓ અને ઓનલાઈન અરજી કરી દો. અને જે ઓનલાઈન અરજી કરવાની હોય છે તે ઈ-સમાજકલ્યાણ.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તેના ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. ત્યાંથી તમે ડાયરેક્ટ પણ એ સમાજ કલ્યાણના પોર્ટલ ઉપર આવી ઓનલાઈન અરજી કરી શકો છો. અને જે ઓફલાઈન ફોર્મ છે એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી તમે ડાઉનલોડ કરીને પણ ફોર્મ ભરી શકો છો. તો મિત્રો આશા રાખીએ છીએ કે અમારા તરફથી આપવામાં આવેલ માહિતી આપના કામમાં આવી છે અને આગળ પણ આવતી રહે. તો આવી જ નવી નવી યોજનાઓની માહિતી મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા ગ્રુપ ટેલિગ્રામ તેમજ વોટ્સઅપમાં તમે જોડાઈ શકો છો. તેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી તમે ડાયરેક્ટ ગ્રુપમાં જોડાઈ શકો છો. અને આ સિવાય અન્ય કોઈ પણ મૂંઝવતા તમને પ્રશ્ન હોય તો તમે વિડીયોમાં કમેન્ટ પણ કરી શકો છો, જેનો અમે જવાબ દેવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. તો મિત્રો હવે આપણે અહીંયા આ વિડીયોને પૂર્ણ વિરામ આપીશું અને ફરી મળીશું એક નવી યોજના સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.